तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही। આજે અમે સુરત શહેર સંગઠનની આગેવાનીમાં અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અને કલેક્ટર મારફતે આપવા આવ્યા છીએ। આપણને ખબર છે કે ચેતરભાઈ વસાવા જ્યારે અધિકારી હતા ત્યારથી લઈને આજે ધારાસભ્ય છે ત્યાં સુધી હર હંમેશા આદિવાસીઓનો અવાજ બન્યા છે, શિક્ષણ માટે અવાજ ઉઠાવ્યો છે, આરોગ્ય માટે અવાજ ઉઠાવ્યો છે, પોલીસ માટે અવાજ ઉઠાવ્યો। જ્યારે જ્યારે જે જગ્યાની સમસ્યા પ્રોબ્લેમ આવી છે તો એમનો અવાજ બન્યા છે અને લોકોએ એમને મત રૂપિયા આશીર્વાદ આપીને એને વિધાનસભાની અંદર બેસાડ્યા છે। ત્યારે આ લોકો જે ભાજપના લોકો જે છે, ભાજપના આગેવાનો, ભાજપના ભ્રષ્ટાચારીઓ, આ તમામના પેટમાં તેલ રેડાતું હોય જ્યારે કૌભાંડ બહાર પાડવામાં આવે, મનરેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાની લોકોના પૈસાની નુકસાની ગઈ છે, તો એમને પકડવાની જગ્યાએ ચેતરભાઈનો અવાજ કેમ બંધ કરો, ચેતરભાઈને કઈ રીતના બોલતા બંધ કરવા, કૌભાંડ ના બહાર પડે એને કઈ રીતના આયોજન કરવું, એના ભાગરૂપે ભાજપ વાળાએ પોલીસનો જે દુરુપયોગ કર્યો છે અને પોલીસના દુરુપયોગની સાથે ખોટી પોલીસ ફરિયાદો કરી છે, ખોટી કલમો નાખવામાં આવી છે। તો અમારી એવી માંગણી છે કે જ્યારે લોકોનો અવાજ બનતા હોય, લોકો માટે જ્યારે કંઈ કામ કરતા એવા વ્યક્તિને તમે ખોટી રીતના દબાવો નહીં અને ખોટી રીતના જેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે બિલકુલ ખોટું છે। આજે ગુજરાતના તમામ લોકો ચેતરભાઈ વસાવાની સાથે છે અને ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે, ખોટી ફરિયાદો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે।